પછી આજે બહુ ટાઈમ પછી મેં બ્લોગ બનાવું છું અને કલારાણી હાટમાં જાઉં છું તો મારા બ્લોગમાં બન્યા રહેજો. આઈ હોપ તમને લોકોને ગમશે કેમ કે મેં બહુ જ ટાઈમ પછી આજે બ્લોગ બનાવું છું. જો મારો ભાઈ અને મારી ફઈની છોરીને બધા તૈયાર થઈ ગયા છે અને આ ખુશી પણ આવે છે. હજુ દાદી જોડે પૈસા લે છે ખુશી. જો આશા પણ તૈયાર થઈ ગઈ છે. અમે લોકો જઈએ છીએ હાટમાં અને આગળ જઈને તમને બતાવું રસ્તાનો નજારો. જોઈ શકો છો તમે અમે 4 જણ એક્ટિવામાં બેઠા છે. જો એક જણને ઉતારીને પાછળ લાવવાનું છે કેમ કે આગળ ફાવતું નથી મારા ભાઈને એટલા માટે. એ છે ખુશી, એને હવે આગળ બેસાડીએ છે. જો જોઈ શકો છો તમે મારા ભાઈ પણ કેવી બૂમો પાડે છે પાકની જેમ. હા બેસો 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 કરે છે. જો અમે 4 જણ સ્કૂટી પર સવાર થઈને જઈએ છીએ. આ તો નિયમનો ભંગ જ કરીએ છીએ પણ શું કરીએ, અમે તો અહીંયા નજીક જ જઈએ છીએ બજારમાં. તો જોઈ શકો ભીંડોળ પકી ગયા છે. લક્ઝરી ભરી ભરી લોકો આવે છે. બધા ક્યાંથી આવે છે કાઠિયાવાડથી કે ખબર નહીં. બહુ લોકો આવે. પહોંચી ગયા છે કલારાણી હાટમાં. તો તમે જોઈ શકો છો અહીંનો નજારો. 5 ને 16 મિનિટ થઈ છે અને જો પબ્લિક પણ હવે ઓછી થઈ ગઈ છે. બાકી સવાર કે બપોરે આવ્યા હોય મેળા જેવું લાગે. જોઈ શકો છો તમે કલારાણી હાટમાં તો મેં કેટલી વાર આવી પણ કેવું બ્લોગ ઉતારવાનું એવું ટાઈમ નહોતો એટલે બ્લોગ ઉતારી નહીં શકે. પણ આજે આવી છું તમારા માટે ટાઈમ કાઢીને બ્લોગ ઉતારવા માટે. તો તમે આ બ્લોગને સપોર્ટ કરજો, બને તેમ આગળ શેર કરજો. જોઈ શકો છો તમે બ્લોગ ઉતાર. શું વાત કરે છે? જોઈ શકો છો અહીંયા શાકભાજી કે લસણનો એવો જેવો ભાવ ઓછો છે. જોઈ શકો છો આ લોકો કેવા ગાંડા છે કે હટતા પણ નથી રસ્તામાં. જાણે આ બધું એમના નામે લખેલું હોય. બટાકા 2 કિલો, 4 કિલો, મને સારું ન લાગે. જો અહીંયા અમે ગાડી પાર્કિંગ કરીએ છીએ. આ ખુશી ઉતરે ખુશી ઉતરતી જોઈ શકો છો તમે. ગાઈસ અમે લોકો સેલડીનો અને કેરનો રસ પીવા માટે આવ્યા છે. ખુશી
ફાઇનલી દોસ્તો સેલરીનો રસ આવી ગયો છે. કોમેન્ટમાં આજે કહેજો સેલરીનો રસ. ફાઇનલી દોસ્તો હવે અમે લોકો હાટ કરીને હવે ઘર તરફ રવાના થઈ ગયા છે. તો બ્લોગમાં બન્યા રહેજો. રસ્તાના નજારા સાથે સાથે આપણે જઈએ. જો ખુશીએ ભજીયા લઈ લીધા છે. જો ખુશી ભજીયા એટલા લીધા, બીજું કંઈ નહીં લીધું. એવું ખુશી ખાલી હાટના ભજીયા ખાવા જાય એવું લાગે છે. તો આગળ જઈને બતાવું તમને. જી જો હા જે આ દિવસથી અમે લોકો હાટ કરીને ઘરે આવી ગયા છે અને અહીંયા બ્લોગ પૂરો કરું છું. તો આ બ્લોગને આગળ શેર કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો. કેમ કે બહુ સમય પછી બ્લોગ નાખ્યો છે એટલે કોમેન્ટ કરજો કે મારા ચાહક મિત્રો બધા કોમેન્ટ કરજો એવી આશા રાખું છું. જે જો હા જે આદિવાસી